એટલે શું કરે? કોઈ નહીં લખું છું. કેમ લાગે? મને તો લખવાનું ખૂબ શોખ આવે એટલે. લખવાનું ગતું શોખ ન આવે મને તો મારે તો ભણવાનો ખૂબ શોખ છે. મારે ખેતીનો ઘણો શોખ છે. તમે ખેતી જે તમે બતાવો. આપણે મગફળી કેવી રીતે ભાવ કરે? આ આ કેટલી ઉભી છે બસ? બધી તમારી છે. બસ કેટલા પૈસા આવે? તો દાડાના 1 લાખ આવે. અરે બલ્લુભાઈ તમે દાડા શું કરે? બધું ખેતીમાં આવે છે. હે તમે આટલો બધો આવે છે. મગફળી તો હાલે દવા છોટી ને એટલે આટલો બધો આળો છે. અરે બલ્લુભાઈ આપડે માવેરા હેડો. હેલો એ કઈ શું કરે? બલ્લુભાઈ શું કરો? કોઈ ને નાવતા હતા. ભાઈ મને મગફળી શું લાગી તમને? બકરી મસ્ત કઈ બનાવવા જ ને તો આ મહિનાના 2-2 લાખ રૂપિયા પગાર આવત કોઈ. માર તો ખાલી એક દાડાનો જ લાખ આવે. અરે બલ્લુભાઈ શું કરે એ પૂછે. બલ્લુભાઈ પણ શું કરો છો? આ કોઈને બદામ ભાડા કીધું આવતા બદામ આવશે કિલો 2 કિલો ની. બદામ ખાઈ છે. હેડે તો હવે પાણી બીજું પાવે હેડે મોટા ઢાળે ચા મેલા લે હેડે હવે મોટા ઢાળે ચા પાણી કરે હેડે હેડો. એટલે ઉભા હું મોસો લાવું. આ મારી વર્ષે નવરી બજાર ચેથી આવી ગઈ છે ને આટલું આપણે એની કોઈ પાણી નથી કરવાનું હેડાવે મોસો લઈને કરી દે હા ને બે આમ પાણી ભરી લાવો. લાવો. તો મેડમ પાણી પાઈને કોઈક વાતે વાળો એટલે હેડે પેલા હેડે ફટાફટ પાણી પાવો લે પાણી બલ્લુભાઈ તમારે કેટલા પૈસા આવે કાઢે? તો ઘણા આવે 2-3 લાખ રૂપિયા આવતા શેમાં ઉપાડો આટલા બધા? આ ખાતામાંથી ઉપાડે ને ઘર તાર આટલી બને તો ખબર છે જબર નહીં બનાવી સારું બનાવ્યું છે. હું દાય ભાઈ એમ કે લાલભાઈ હા કે મને તો ભણવાનું જબર લાગે. હેડે તો આપણે ખેતી ભારતા આવે બલ્લુભાઈ તમારે હેડા મગફળી ભાતા આવે છે મગફળી. લે હેડે ઓ માર બેટી આ રી મગફળી માર બેટી જબર છે. ખબર છે પણ મેં આ આળો છે આ છે પણ દવા નાખી હતી કોક. દવા તો 2 જણની નોશી તો કોઈ આળો જાતો નથી. અમારે એમને એમ ઊભું છે. આ 2-3 જણની દવા નથી તો આળો જાતો નથી શું કરે. બલ્લુભાઈ તમે તો શું કહેતા કે કેમ પૈસા કમા આટલા મગફળીમાં આળો ઊભો છે? આ તો અમારી કંપની છે એટલે શેની કંપની છે? એ જબર મોટી કંપની છે આ તો એમાં અમને તો કહો. હેડે પગાર કેસે આ ખેતી તો કોઈ ઘટાડ છે. અજા તો ઉભી રહે 10-15 લે હેડે તો હવે આપણે ગામમાં નવરાત્રી ભરવા જવાનું છે. મને આવ્યું. હા હેડે અજવાળા કલાકાર કાલ ક્યાં આયા છે? કાલે આવ્યા તો જીગ્રીશ કવિરાજ હા. આજ તો ભલો ભાઈ ગાવા આવે છે હેડે આપણે નવરાત્રી ભરવા જવાનું. લે ભલો ભાઈ તમારો ફ્રેન્ડ દોસ્ત છે જબર. ઓય દોસ્તાર છે ને લે તો હેડે બે ઘડી પછી દવા ઘરે અમે શું કરો કહો કોઈ નહીં આ તો મગફળીનું કરે બસ. મગફળી જેવી મગફળી જબર. અમારા ઘરે તો 25 જેવો ઢોરો દુવાજી. અમારે 40 ભેંસની પોતરી ગાય જોવા છે ખબર છે જાકે 150 લીટર દૂધ ભરાવે. અમારે તો ખાલી મહિને 50,000 નું દૂધ ભરાવે. ઓ એટલો તો માપી કે અમારે તો દૂધ વધારે આવે 35 કરોડ. અરે ઈ તો એટલો ઘણા એટલે ઘર બનાવરાય. ઓય ઘર બનાવ હેડો ડાય પણ ભાઈ તમે હેડો જ અમાર ઢોર દોવા નથી તો તમે હેડો અમે હવે ઢોર દોવા આજે અમાર કોમ છે દૂધ ભરાતા ઉપર છે તો તમે હેડો જ અમાર ઢોર હા હેડ ગાવાની જાવ ને આવા તમે ઓટો મારો ચાપુ આવે હા તો નવરાત્રીમાં આવે ને ઓય આવવાનું છે તો આપણે બધા ભેગા હા એકદમ ફોન બોલું બોલ તો આજ નવરાત્રી લઈને ગપ્પા હાલવા છે નો અમને બધે હાલવા છે. પછી પૈસા હાથમી લેવા રાખીને અમે એ કઈ પૈસા ઘણા દે કે 35 કરોડ. એ તમે કદી જિંદગી નથી પાડ્યા. મેં એટલે બેલેન્સ મગફળી કેવી ઉભી છે પણ તમારે મારો એકલો આલો છે. એને એમ તો થોડું થોડું આળો છે અમારે દવા નાસી એને દવા નથી નાસી
ત્યાં દવા નાખશે બી ભાતી પૈસા આવશે. ભાઈ તારે ભણવાનું શું રે? હા ભરવાનું તો સારું જ રહેશે. અને ક્લાસ ટીચર કોણ ભણાવે? કેવો તારે ભણવાનું ચાલે? રબર સારા રે. તાર સાહેબનું નામ શું છે? બિપિન સાહેબ. અને ચીને હાલી ભણાવો? આપણે ગોમ વાળી છે ને ઈયો. નિહાલ ને શું નામ છે? શ્રી કમોદા પ્રાથમિક શાળા. અને ચી જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી.